ઓનલાઈન ગેમિંગના નાણાં લેવા નોઈડાથી બે વ્યક્તિને સુરત બોલાવાયા હતા. સુરતના પૂણામાં બંનેને ગોંધી રાખી ખંડણી માંગવામાં આવી. સુરત શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. દિલ્હીના નોઈડા વિસ્તારના બે વ્યક્તિને સુરતના પૂણામાં ગોંધી રખાયા હતા. ઓનલાઈન ગેમિંગના નાણાં લેવા નોઈડાથી બંનેને સુરત બોલાવવામાં આવ્યા હતા. આરોપીઓ દ્વારા સુરતના પૂણામાં બંનેને ગોંધી રાખી ખંડણી માંગવામાં આવી હતી. આરોપીઓએ ખંડણી માંગી 3 લાખ ઓનલાઈન પડાવ્યા હતા. ભોગ બનનાર વ્યક્તિ પૈકી એક વ્યક્તિના માસિયાઈ ભાઈએ કંટ્રોલને જાણ કરતા આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. નોઈડા પોલીસ દ્વારા તપાસ હાથ ધરતા લોકેશન પૂણા પોલીસનું બતાવતા કંટ્રોલ રૂમમાંથી પૂણા પોલીસને જાણ કરાઈ હતી. આરોપીઓને પોલીસ તપાસની જાણ થતા બંનેને છોડી મૂક્યા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને લોકેશનના આધારે પોલીસે 4ને ઝડપી પાડ્યા. પોલીસે ખંડણીના 3 લાખ રૂપિયા પણ રિકવર કર્યા હતા અને સમગ્ર મામલે પોલીસે ફરિયાદી બની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીઓની ધરપકડ કરી પૂણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.